અરે વીરા પ્રધાન, કોણ કે રામદેવ ઘોડીલા ખેલાતા ખેલાતા આકાશ માર્ગે સે લાગ્યા છે. જઈને તમારા મહારાજાને ખબર આપો. બહુ સારું. દરજી હે દરજી હાલ તારો ઇનામ આવી ગયો. દેવાનું છે ને, લાલચ ન હોય તને ઇનામ જ દેવાનું છે. હા તો લાવો ઇનામ. હાલો હાલો અહીં તો જાઓ. હા તો સરખો ઉભા રહી ભાઈ, ઇનામ દેવાનું છે ને. એટલે એવું હોય કે ઇનામ દે ને અહીં તો ઉભું રહેવાનું, ન દે ને અહીં તો ઉભું રહેવાનું. એ નોખું નોખું હોય. નોખું હોય. ઓલા ભાઈને દેવાનું છે. એને નહીં દેવાનું, એને દઈ દીધું. દઈ દીધું. હે તને દેવાનું છે. દઈ ગયો. હાલો ઇનામ તો દેવાનું છે, બાકુ છે. ઘોડેલામાં હું કરાવ ગીરી ગયા. ઘોડેલામાં કાંઈ કરાવ કર્યું હોય તો દજીનો પેટનો એવી કઈ તાનો મને હવે રહ્યો ન હોય. કાંઈ ન કર્યું હોય. હાસુ કે હાવ હાસુ કાંઈ ન કર્યું. નહીં હકીકતમાં તમને કોને કીધું? કીધું ન હોય કઈ ઘોડેલો તો ઉડવા ન મળે. હજી તો પાંખ્યો આવી જાય એટલે ઉડી જાય. પાંખો કઈ એને કેમ લાવ્યું? આવી જાય ઉગી જાય. સાહેબા વાત સાંભળી ગયા તો પાંખ્યું ન હોય. નહીં એમ ન હોય. હાસુ કે હાજુ ને મેં કાંઈ કરામ જ નથી. તો વેતન જેલમાં પૂરવાનો છે, ઇનામ તો પછી કાઢીને દેવું. મારા છોકરાને ખવડાવી આવજો. ક્યાંથી? ઘરે છે. એને કેજે આવે. અહીંયા થોડો આવે તો મારી વગર રોટલી ખાતો નહીં. તો હું જાય તો ના જાય ને. હા તો અહીં વરદી રાખને મને. હા તે વરદી બરોબર. છોકરાને ખવડાવવાની જવાબદારી તારી. કાંઈ વાંધો નહીં. પાકું 2 ટક ખવડાવ. 2 ટક સવારમાં સાદું જ આપી દેવાનું. અરે બસ સાદું. પ્રધાનજી મને તો ખાવા આપો. અહીંયા ખાવાનું કેવું હોય? ગમે એવું આપો તો ખરી. ટાઢા તે રોટલા કેરીના કોટલા સારો રે ટીકલા કેરું ટાઢા તે રોટલા કેરીના કોટલા સારો રે ટીકલા કેલો ભગરે પાડલા. આવું ખાવાનું આમ જ હોય. ટાઢા રોટલા ટાઢા જ હોય ને. બસ બસ આવી ગયું તારું. કાઠિયા વાડથી તરજી આવ્યો તો
અરે દરજી ભગત, તારે જેલમાં પુરાવાનું કારણ? હે બાપા, તમારા પિતાશ્રીએ જે ઘોડીલો બનાવવા આપ્યો તો એ ઘોડીલામાં મેં કરામત કરી હતી, તે માટે મારે આજ સંકટ જેલ પડી. અરે દરજી ભગત, તમે ઘરની અંદર ખાનારા કેટલા જણા હતા? તારે આવી ચોરી કરવી પડી મારા કાપડમાં? અરે બાપા, અમે ખાનારા 12 જણા છીએ. અરે દરજી ભગત, પેલા તો તમારા 12 જણા મને ગણી બતાવો. હે આજે સોય દોરો બટન યા તનારે જાણા, આજે સોય રે દોરો ને બટન તળાળા રે. હે આજે કાજ કુપી પટિયા મે જય રે જાણા,
બતાયા. અરે હા ગરજી ભગત, 12 જણા ગણી બતાવ્યા, પણ આમાં 9 તો નિર્જીવ છે, 3 સજીવ છે. તો કેમ આવી ચોરી કરવી પડે તારે? અરે બાબા, કાંઈક વસ્તુ તૂટે તો મારે કાંઈક લાવવી પડે, એ માટે મારે ચોરી કરવી પડે. તો હા ગરજી ભગત, આજ હું ક્વેશ્ચન આપું છું તમને. 9 જણાનું હું પૂરું પાડીશ અને 3 જણાનું તમે પૂરું પાડજો. પણ હા ગરજી ભગત, આજ પછી કદાપી લાલ કે લીલું કાપડ નહીં ચોરતા. આ મારું તમને સત વચન છે. બહુ સારું. એ મોટા ભાઈ, હા વીરા, હાલો દલડીએ રમીએ. હાલો રમીએ. રમવું ને? રમવાનું જ હોય ને. રામ આપી રાવણ રમાડતા નહીં. લે આપણે કોઈ નો રમાય, ગઈશું બહુ કરાય, ગઈશું ગઈશું બહુ બધા. બહુ પછી. અરે ગોવાળિયા ભાઈઓ, આજ હરિયાળી ભૂમિ છે, સરસ મજાનો ઠંડો વાયડો પણ વાયરીયો છે. તમે બંને ભાઈઓ ગેડી દડે રમતા હોય એવું લાગે છે. આજ મારે પણ ગેડી દડે રમવાનો બહુ શોખ છે. આજ મને ગેડી દડે રમાડો. અરે રામદેવ, તમને કેટી દડે રમાવી, પણ અમારી એક શરત છે. અરે ગોળભાઈ, કહો મને તમારી શરત. પહેરવા વાળો પટ તમારો અને પોકરણગઢ વાળો પટ અમારો. અરે હા ગોળભાઈ, આ શરત મને મંજૂર છે. જેના દાડે હાથે દડો જાય ઈ જ દડો લેવા જાય. અરે હા ગોળભાઈ, જેના હાથે દડો જાય એને દડો લેવા જવાનો. આ શરત મને મંજૂર છે. તો ચાલો રમીએ. ચાલો રમીએ. ચાલો દલુડીએ રમીએ વીરા મારા, ચાલો દલુડીએ રમીએ ને. ચાલો દડુડીએ રમીએ ગોવાળભાઈ, ચાલો દડુડીએ રમીએ એ હાર બીજ બાકી રમીએ વીરા મારા, હાર બીજ બાકી રમીએ રે. હાર જીત બાજી રમીએ ગોવાળભાઈ, હાર જીત બાજી રમીએ એ જીતા તો જીતા કે વાસુ વીરા મારા, જીતા તો જીતા કે વાસુ રે. જીતા તો જીતા કેવા શું ગોવાળભાઈ, જીતા તો જીતા કેવા શું એ હારા તો હારા કે વાસુ વીરા મારા, હારા તો હારા કે વાસુ રે. તમે હારા ને અમે જીતા ગોવાળભાઈ, તમે હારા ને અમે જીત્યા રે. એ કાનમે કુંતર પગે મોજડિયું, એ કાનમાં કુંતર પગે મોજડિયું. એ ભમરિયા ભાલા ચોકે વીરા મારા, ભમરિયા ભાલા ચોકે રે. એ તમારા હાથમાં કેદીઓ રે. ખંભે કમળ હાથમાં કેરીઓ રે. એ રમતા હેદી હેદી નામલ રે. એ તમારા હાથમાં કેદીઓ રે. રમતા હેડી હેડી નાર બહાર, ખંભે કમળ હાથમાં કેરીઓ રે. એ હરિયાળા વનમાં ગાવલડી તારે તારે. હરિયાળા વનમાં ગયું મારી સહારે. એ તારતા ગાયું ના ગોવાળો રે. હરિયાળા વનમાં ગાવલડી તારે તારે. રામ કેવો ગાયું ના ગોવાળ બિનારા. એ રામે તલની રમતું માંડ્યું રે. રામે દળાને જોઈને મારી એ રે. રમતા નાના નાના બાળો રે. રામે તલની
માથે દડો ગયો તો તમારે જ લેવા જવું પડશે. અરે હા ગોવાળ ભાઈઓ, આપણી શરત પ્રમાણે આજે સોનાનો દડુલો મારા હાથે છૂટી ગયો છે, તો આ દડો હું જરૂર લાવી આપીશ. તમારા ઘરે આવીને હાથો હાથે આપી જાય. તમે ચાલતા થાવ, ભેરબાના પંથમાં જઈને હમણાં સોના દડુલો લઈને હું તમારી પાછળ પાછળ આવું છું ગોવાળ દીરા. બહુ સારું. બાળનાથ બાવા આવ્યો, ભેરવાનો ગુરુ આવ્યો, મોટી મોટી દાઢી વાળો, મોટી મોટી જટા વાળો, ભેરવાનો ગુરુ આવ્યો. અરે હા, ઘણા સમયથી મારા ભેરવાને જોયો નથી, તો લઈ વરા અત્યારે ભેરવાને બોલો. અરે હા બાવાજી, મારો સોના દડોલો અહીંયા આવ્યો છે. મારો દડો મને પાછો આપી ગયો. અરે બાળા, તારો સોના દડો કેવો અને તારો દડલો કેવો, આયા કોઈ આવ્યું જ નથી. અરે બાવાજી, જોઠું શા માટે બોલો છો? મેં મારી નજરો નજર જોયો છે કે મારો દડો અહીંયા આવ્યો છે, મારો દડો મને પાછો આપી ગયો. સાલો જાને છોકરા, સાલો જાને બોકરા, ફેરવો આવશે તો તારો ભક્ષણ કરી નાખજે. આપી દે દડોલો બાવા, દઈ દે દડોલો, માતા મી નજર મારી વાહ તું જોવે છે. સાલો જાને છોકરા, સાલો જાને બોકરા, ફેરવો આવશે તો તારો ભક્ષણ કરી નાખજે. આપી દે દડોલો બાવા, દઈ દે દડોલો, પિતાએ ઢોલ મારી વાહ તું જોવે છે. સાલો જાને છોકરા, સાલો જાને બોકરા, ફેરવો આવશે તો તારો ભક્ષણ કરી નાખજે. આપી દે દડોલો બાવા, દઈ દે દડોલો, એને સગુણ મારી વાહ તું જોવે છે. સાલો જાને છોકરા, સાલો જાને બોકરા, ફેરવો આવશે તો તારો ભક્ષણ કરી નાખજે. અરે બાળક, હાલે તારો દંડો અને આવ્યો ને એ રસ્તે ચાલતો થઈ જાય, નકર મારો ભેરવો આવે છે ને તો તને ખાઈ જાય. અરે હા હા, બાવાજી પાસેથી દડો લઈ લીધો છે, પણ પાછું ડગલું મેં માંડ્યું છે અને આકાશમાં વીજળી પણ સમકારા મારી રહી છે. ઝરમર મેહુલો પણ ચાલુ થઈ ગયો છે અને ભેરબાના ભણકારા પણ મને અવાજ આવે છે. કદાચ સામો જો ભેરબો મળશે અને મને કશું કરશે, માટે મારા અવસર પ્રમાણે આજની રાત અહીંયા પ્રમકોટીમાં રહી જાઉં અને ભેરબાનું મૃત્યુ થાય. યાદની રાહ તું રોકો બાવાજી, મને યાદની રાહ તું રોકો. આકાશે વીજળી ચમકી રહી છે, આકાશે વીજળી ચમકી રહી છે. ઝરમર વરસે મેઘો બાવાજી, આજની રાત મને રાખો ને. ઝરમર ઝરમર
આવે રે ભેરો આવે રે ભેરો ગુરુજીનો ભેરો અરે ભેરવા પોતાના રાતે ગોતી લે અરે ગુરુજી ગોદરી ખેંચી ખેંચી થાકી ગયો પણ ગોદરીનો છેડો કેમ નથી આવતો અરે ભેરવા તારામાં તાકાત હોય તો ગોદડી ખેંચી બતાવ ખેંચી બતાવો.
અરે બસાવનો તો તારી ઉપર જ છે. એ જસપાલ અમે કર્યો ખરો મારા ગુરુ સદગુરુ જોગી બાળનાથ છે. અરે આપણે ગુરુભાઈ કે ગુરુભાઈને તો ન મરે. હા બેબા, તું મારો ગુરુભાઈ થયો છો એટલે હું તને મારતો નથી, પણ સામે વાય છે બેબા, એની અંદર તને ભંડારી દઉં છું. અને હા બેબા, તારી ઉપર 72 મણની સિપર રાખીશ બેબા. જો જે બહાર નીકળવાની કોશિશ નહીં કરતો બેરબા, નકર બેવતા બેરબા જીવતો નહીં છોડું તને.